માના પાત્રને સમજવા માટે તમે ક્યાંય બહારગામ ગયા હોય અને રાત્રે 1 વાગ્યો હોય 2 વાગ્યા હોય, એક વસ્તુ ચોક્કસ કહી દઉં કે આપણી ઉંમર 70 વર્ષની થઈ ગઈ હોય અને આપણી માની ઉંમર 100 વર્ષની હોય ને, 100 વર્ષની પૂરી, પણ પોતાનો 70 વર્ષનો દીકરો ગાડી લઈને બહાર ગયો હોય, પોતાની પત્ની ઓરડામાં સૂઈ ગઈ હોય, માં ટગર ટગર જાગતી હોય કે હજુ મારો દીકરો નથી આવ્યો. ગાડીનો અવાજ આવે ને, ઉભા થવાનો વેત ન હોય પણ છતાં લાકડીનો ટેકો લે, દરવાજો ખોલે, બેટા આવી ગયો મારા બાપ. યાદ રાખજો સાહેબ, હું તો એમ કહું કાયમ કથામાં કે 3 વ્યક્તિને કોઈ દી સલાહ ન આપવી. એવા 3 વ્યક્તિ છે ને જીવનમાં કોઈ દી તમારી પાસે ગમે એટલું પડ્યું હોય ને તો 3 વ્યક્તિને સલાહ કોઈ દી નહીં આપવાની. એક જેની પાસે જાજી સંપત્તિ હોય ને બાપ, એને સલાહ ન દેવાય. પછી રિલાયન્સ એન્ડ કંપનીના 2 દીકરા હોય, મુકેશ અંબાણી કે અનિલ અંબાણી, એને તમે સલાહ દેવા જાઓ સાહેબ, કારણ કે જે વ્યક્તિને ખબર છે કે મારાથી આખું અર્થતંત્ર ચાલે છે, એવા વ્યક્તિને તમે સલાહ દેવા જાઓ ને તો એ તમારી સલાહ એને પચશે નહીં, તમારી સલાહ એને નહીં સમજાય. તો પહેલું, જેની પાસે જાજી સંપત્તિ હોય એને સલાહ ન અપાય. બીજો વ્યક્તિ, એક તમારી કરતા જેની પાસે જાજુ જ્ઞાન હોય, એટલે ટૂંકમાં જ્ઞાનનો અહંકાર હોય, જ્ઞાનનું જેને અભિમાન હોય, એને કોઈ દી સલાહ ન અપાય, કારણ કે એ તમારી સલાહ માન્ય નહીં રાખે. શું કામ નહીં રાખે? એ તમારી ભૂલ ગોતતા છે એટલે માન્ય નહીં રાખે. અને એક જેની ભુજાઓમાં જાજી તાકાત હોય એને કોઈ દી સલાહ ન અપાય. આ 3 વ્યક્તિ, એક જેને શરીરમાં જાજી તાકાત હોય તો પડખા જાજા હોય, એને જો તમે સલાહ આપવા જાઓ તો નહીં માને. એક જેની પાસે જાજી સંપત્તિ હોય એ નહીં માને. એક તમારી કરતા જેની પાસે જ્ઞાન જાજુ હશે એને સલાહ ન અપાય. નહીતર મેં તો એવું સાંભળ્યું છે કે કોઈ જ્ઞાની પુરુષની પાસે જઈને તમે બેહો, કારણ કે આ 3 વસ્તુ ટકાવી ને, સંપત્તિ, સત્તા અને જ્ઞાન, આ 3 વસ્તુ ત્યારે ટકે છે કે જ્યારે તમારામાં સાચી સમજણ હોય, નહીતર નો ટકે. તો 3 વ્યક્તિને સલાહ દેવામાં કોઈ દિવસ આપણને ફાયદો થશે નહીં. ચોક્કસ જો તમારે સલાહ આપવી હોય તો જે જ્ઞાનથી અંધ છે, જેને જ્ઞાનની કશી ખબર નથી, એને તમે તમારી પાસે બેહારશો તો એ તમને ઈશ્વર માનશે, તમને ભગવાન માનશે, તમને બાપ માનશે. પણ જે અડધી ખબર છે ને સાહેબ, એને પહેલા એ ભૂલવાડવા માટે બહુ મહેનત કરવી પડે અને પછી એકડેથી શીખવાડવા માટે સાચી મહેનત કરવી પડે. તો આપણો સમય થઈ જાય એટલે આપણાથી એક જીવ સુધરે નહીં. અને હું તો જ્યાં કથા વાંચવા જાઉં એમ જ કહું છું કે આ જગતમાં રામ આયા તો આ જગત એવી જ રીતે જીવે છે. આ જગતમાં ભગવાન કૃષ્ણ આયા છતાં આ જગત એવી રીતે જીવે છે. આ જગતમાં રામદેવજી મહારાજ આયા, આ જગત એમ જીવે છે. આ જગતમાં વેદ વ્યાસજી આયા, સુખદેવજી મહારાજ આયા, પરીક્ષિત રાજા આયા, ગંગા સતી, પાનબાઈ, લાખો, લોયણ, રૂપાદે, માલદે, જેસલ, તોરલ, સ્વરામ બાપા, ગેબીનાથ મહારાજ, વિહળાનાથ, આપા દાના, આપા રતા, આ જગતમાં આવા મહાપુરુષો આયા છતાં આ જગત આ નામનો એક જ ઉપયોગ કરે છે, માત્ર ધૂપેલી ઉપાડવાનો, બીજો નહીં.
બાકી આ મહાપુરુષો જે કહી ગયા સાહેબ, અને એની એક વાત જો મારા તમારા જીવનમાં અમલ થઈ જાય તો ઈ બનતા મને તમને વાર લાગતી નથી. પણ એમને કીધું એક વાતનો અમલ થતો નથી. તો આવા મહાપુરુષો આ જગતમાં આયા, સદા જગત આમ નામ ચાલે છે. તો શું એવું માનો છો તમે કે હું એક સામાન્ય બાઉ આ કથા કરીને આપણે જગતને સુધારીએ કે ના? ખોટી વસ્તુ છે. જગતને સુધારવા માટે નહીં બાપ, કથા તો એટલા માટે છે કે વ્યાસપીઠ ઉપર જે બેઠો છે એને પોતાને સુધારવા માટે છે. જગતને ના સુધારી શકીએ આપણે સાહેબ. અહીંયા તો અમને સુધારવા માટેની વાત છે. અને જ્યારે વ્યક્તિ પોતે સુધરી જાય ને ત્યારે આખી જગત પવિત્ર હોય છે. કારણ આંખ પીળી મારી થઈ છે, કમળો મને થયો છે, તો જગત તો પીળી મને દેખાશે. અને એની દવા જો મળી જાય તો આખી જગત પવિત્ર છે સાહેબ. આખી જગતમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઉનાળથી જ્યારે તમે આને જોવો ને ત્યારે આપણી પોતાની તકલીફ આપણને જગત એવી દેખાય છે. એટલે ત્રીજી રાણી છે. બીજી રાણી જેની સાથે લગ્ન કર્યા છે એનો સાથ 12 દિવસ પછી આ જીવને એનો સાથ નથી મળતો. ત્રીજી રાણી છે આ જીવની, એનું નામ છે માયા. તો માયા ક્યાં સુધી છે? સંતો તો એમ કહે છે કે માયા કાળી નાગણી, ઈ પોતાના સોરું ખાય, એમાંથી ઉગરે તો મણિધર થાય. આ માયા છે સાહેબ. એક નાગણી ઈંડા મૂકે, ગોળ કુંડાળું કરે, એમાંથી જે નીકળી જાય ને ઈ મણિધર થાય. એમ જ્યાં જગતથી પર થયા છે એ મહાપુરુષો થયા છે, જેને જગતની સાથે કોઈ લેવા દેવા નહોતું સાહેબ. એ તો હાથમાં બેરકો લઈ લેતા ને પછી ઓરડા બંધ કરીને બેસી જતા, જેને જગત શું કરે છે એની ખબર નહોતી. આ દુનિયાના જેટલા મહાપુરુષ તેના ઇતિહાસને તમે તપાસો તો એમને આ જગતે દુઃખ આપ્યું છે. અને આ ઈની જગત છે સાહેબ. દુઃખ હોતે ને આપે ને પછી આ ઈની જગત પગે હોતે ને લાગે આયત કઈ ફેર પડતો નથી. દુઃખ ક્યારે લાગે આપણને? આપણું ઘર કોક ખાલી કરાવે ને તો દુઃખ નથી લાગતું. આપણી માથે દેવું થઈ જાય ને તોય દુઃખ નથી લાગતું. પણ આપણી હારે રહીને આપણો નથી રહેતો ને ત્યારે દુઃખ લાગે છે. બીજું કઈ દુઃખ જ નથી આ જગતમાં. શું છે? જેને તમે તમારો માનો છો અને એ જ્યારે પરાયો નીકળે છે સાહેબ ત્યારે દુઃખ લાગે છે. ત્રીજી રાણી છે માયા. હવે ચોથી રાણી છે, એનું નામ છે ભક્તિ રાણી. નવદા ભક્તિ. ચોથી રાણીનું નામ છે ભક્તિ. આપણે જો ભક્તિ કરી હશે સાહેબ તો એ અંત સુધી, અહીંથી જ્યાં આપણે જવાની આપણી મંજિલ છે ત્યાં સુધી આપણો સાથ આપશે. તો મુખ્ય વસ્તુ ભગવાન એમ કહે છે કે દરેક જીવને નિજ સ્વરૂપને ઓળખવા માટે 3 માર્ગ બતાવ્યા છે: કર્મ, જ્ઞાન અને ભક્તિ. પહેલા પણ મેં કથામાં કહ્યું કે જે ભગવાન નારાયણનું આ એક અંશ છે અને આ અંશની આ બધી અંશીઓ છે, અને આ અંશીઓને ઓળખવા માટે કાં તો તમે શ્રેષ્ઠ કર્મ કરશો તો ઓળખાશે, કાં શ્રેષ્ઠ જ્ઞાનની સાથે જોડાશો તો ઓળખાશે.
અને કાં ભક્તિ કરશો તો ઓળખાશે. તો જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. આપણું જ્ઞાન ત્યાં સુધી ટકશે કે જ્યાં સુધી આપણામાં વૈરાગ્ય હશે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન ટકતું નથી. એની માટે વૈરાગ તો જોઈએ ને. હવે જગતને દેખાડવા માટે આડંબર કરવાનું હોય તો નથી. જ્ઞાન છે એ હકીકત છે, પણ જ્ઞાન એમાં સૌથી પહેલા વૈરાગ્ય આવવો જોઈએ. પહેલા વૈરાગ્ય, પછી જ્ઞાન અને પછી ભક્તિ. જો તમને વૈરાગ લાગશે, ક્યારે લાગશે? કોઈ મહાપુરુષ તમને તમારી ઓળખાણ કરાવશે. પછી ઓહ, હું તો આ છું. એટલે સંતોએ એમ પણ કીધું છે, કહા સે આયા, કહા રહ્યા, કહા જન્મિયા, કહા લડાયા લાડ, કહા પડેગી આ કાયા, અને કહા તેરા મુકામ. આખીરમાં ભક્તિ, જ્ઞાન અથવા વૈરાગ્ય, આ બધાને એક જ વસ્તુ કે હું કોણ છું, હું ક્યાંનો છું, ક્યાંનો વતની છું. આપણે બધા ક્યાંકથી આયા છીએ, પાકું છે ને? આપણે બધા આ જગતમાં ક્યાંકથી આયા છીએ, હકીકત છે. અને આ જગત છોડીને આપણા ઘરે પાછું જવાનું છે, એ પણ હકીકત છે. તો આ વચ્ચેનું શું છે? આ વચ્ચેનું માત્ર સપનું છે. આ જ ભગવાનની માયા છે. તમને આ જળની અંદર ભગવાને ડૂબકી મરાવી છે, અને આ ડૂબકી કોઈની 50 વર્ષની છે, કોઈની 60ની, કોઈની 70ની, કોઈની 100ની. મૂળ છે ડૂબકી. તમે મૂળ કંઈક કોઈ દેશના છો અને અહીંયા ડૂબકી મારીને આ જગતમાં નીકળ્યા છો. હવે આમાંથી કઈ એવા સત્કર્મ થઈ જાય અને વળી પાછો ઓલો ડૂબકી મરાવે તો એ પ્રમાણે પાછું સ્ટેજ આપણને મળી જાય. હવે આમાં ડૂબકી મારી, એમાં આપણે એક જ વસ્તુ ચાલી રાખી, કયું? ગમે એ થઈ જાય, મૂળ પૈસા વાળું થવું છે. આ બીજી ડૂબકી જ નથી. આમાં એવું નથી લાગતું?